સમાચાર સાબરકાંઠાથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। 1.20 લાખના જથ્થા સાથે યુવકની ધરપકડ। મોબાઈલ દોરી પિકઅપ ડાલુ કબજે કર્યું। 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। ચાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આરંભાઈ છે। આ જે વ્યક્તિઓ છે શું તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ પણ સંડોવાયેલા છે કે કેમ, અન્ય કોઈ વેપારીઓનો પણ આખું નેટવર્ક ચાલી રહ્યું છે કે કેમ, કારણ કે 1.20 લાખનો જથ્થો આ યુવક પાસેથી કબજે કરવામાં આવ્યો છે। મોબાઈલ દોરી અને પિકઅપ ડાલુ કબજે કરાયું છે। આ જે વ્યક્તિ છે તેની સાથે અન્ય કોણ સંડોવાયેલા છે તેની પણ તપાસ શરૂ। કાચની દોરીના નિયમનો ઉલાળ્યો। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો। અમદાવાદમાં હજુ પણ દોરીમાં કાચનો ઉપયોગ થઈ રહ્યો છે। બે રોકટોક દોરીને કાચ પવાઈ રહ્યો છે। કાચ પાયેલી દોરી માટે લાઈનો લાગી રહી છે। ચાઇનીઝ દોરી બાદ હવે કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ દોરીને કાચ પાવાની પ્રક્રિયા બે રોકટોક ચાલી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા। સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં કેમ પ્રવૃત્તિ અટકી નથી। ઉત્તરાયણનો પર્વ આવે એટલે ઉત્સાહનો આ પર્વ છે। રંગબેરંગી પતંગો સાથે આ પર્વની ધામધૂમપૂર્વક લોકો ઉજવણી કરતા હોય છે, પરંતુ એ પણ હવે જે કહી શકાય કે જે પતંગના જે દોરા હોય છે, દોરા કઈ રીતે બનતા હોય છે તેની ડિમાન્ડ છે મહિનાઓ પહેલા શરૂ થઈ જતી હોય છે। તે ખાસ કરીને જે દોરા હોય છે તે દોરાને માંજો વધુ સ્ટ્રોંગ કરવા માટે જે લોકો છે તે આવતા હોય છે। જોઈ શકાય છે કે કઈ રીતે આખો દોરો છે તે હાલ અહીં પાવામાં આવી રહ્યો છે। अलग अलग अमदावाद से अनेक विस्तारों में आप भैया कितने साल से आप कर रहे हो? आज आप देख सकते हैं कितना इस बार डिमांड किस तरह की रहती है। इस बार डिमांड बहुत हल्की है। आज इस बार नहीं थी डिमांड? नहीं। और कह सकता हूँ कि ये जो आप बना रहे हैं इसमें क्या क्या आप यूज करते हैं? इसमें चावल है, कांच है, शीशा है। कांच है, शीशा है और कलर हो बस। आप જોઈ શકો છો કાચ शीशो એટલે જે કાચ હોય તેને કાચ કો પૂરા ક્રશ। ઉત્તરાયણ નજીક આવતા જ લપેટ કાપ્યોની બૂમો સંભળાઈ રહી છે। ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોઈ રહ્યા છે। અન્યની પતંગ ન ચગવા દેનારા કાતિલ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે। આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં, અનેક લોકોના ગળા અને પક્ષી પ્રાણીઓના જીવ થંભાવી દે છે। ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાયા છે। આથી ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવનની સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખજો। કાતિલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ, નહીં તો કાયદો તમારી ફિરકી લેશે એ વાત નક્કી છે। રોડ પર પતંગ ચગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામાનો ભંગ કરશો તો પણ કાર્યવાહી કરવામાં આવશે। આથી આવો આપણે પતંગ ચગાવતા પહેલા પ્રણ લઈએ કે નિયમોનું પાલન કરીશું। ચાઇનીઝ દોરી કરે કાચની દોરી નહીં વાપરીએ, રોડ પર પતંગ નહીં ચગાવીએ અને રસ્તા પર જતા હોઈએ તો આપણે આપણી સેફટી રાખીશું। આ ઉત્તરાયણની ઉજવણી સુરક્ષિત રીતે જ કરવી છે।